પાલનપુર હનુમાન ટીકરી વિસ્તારમાં એક જ્વેલરીનો શોરૂમ બનતા તેના ઓપનિંગ પ્રસંગે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના મુખ્ય કલાકાર જેઠાલાલ અને બબીતા પાલનપુરના મહેમાન બન્યા હતા, જેમને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। આ જ્વેલરીના સંચાલકે જણાવ્યું હતું કે પાલનપુરમાં શોરૂમ ખોલતા પહેલાં પાલનપુરના લોકોને શું ગમે છે તે અંગે સર્વે કરવામાં આવ્યો હતો, જેમાં સૌથી વધુ લોકોને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલ જોતા હોવાનું તેમજ તેના કલાકારોને પસંદ કરતા હોવાનું જાણવા મળ્યું હતું, જેથી તેમના દ્વારા જ્વેલરીના ઉદ્ઘાટન પ્રસંગે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકાર જેઠાલાલ અને બબીતાને બોલાવવામાં આવ્યા હતા। તેમાં સહકાર આપવા બદલ સંચાલક દ્વારા પોલીસ તેમજ વહીવટીતંત્રનો પણ આભાર માનવામાં આવ્યો હતો। સૌપ્રથમ તો કિરીટભાઈ ને ખૂબ ખૂબ અભિનંદન, એમના આખા પરિવારને ખૂબ ખૂબ અભિનંદન। આજે એમના આમંત્રણને લીધે આજે હું અહીંયા ઉપસ્થિત છું અને આપ સૌનો આટલો બધો પ્રેમ અને આટલા બધા આશીર્વાદ બધા વડીલોના મળી રહ્યા છે। ભગવાન સ્વામિનારાયણની ખરેખર બહુ મોટી કૃપા છે। આપ સૌનો ખૂબ 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 આભાર કે આપ સૌ અમારી સિરિયલને છેલ્લા 17 વર્ષથી જોતા આવ્યા છો અને પ્રેમ કરતા આવ્યા છો, આશીર્વાદ આપતા આવ્યા છો। તો બસ આપ સૌને એ જ વિનંતી કે આમ જ આપનો પ્રેમ આપતા રહેજો, આપનો આશીર્વાદ આપતા રહેજો કે અમારી આખી ટીમ તને મને ધને સ્વસ્થ રહે, તંદુરસ્ત રહે અને આપ સૌનો આવી જ રીતે મનોરંજન કરતા રહીએ। સર, હું તમને પૂછવા માંગીશ, શોરૂમ છે જ્વેલરી શોરૂમ, તો એની વિઝિટ કરી તમને કેવું લાગ્યું સર? ખરું કહું તો અંદર સ્ટોર જવાનો મોકો જ નથી પડ્યો। અંદર એટલા લોકો હતા ને એટલા બધા બાળકો, વડીલો, માતાઓ, બહેનો બધી હતી, બધા મળ્યા, બધા સાથે ફોટા પડાવ્યા ને પણ જોતા લાગ્યું કે ખૂબ સુંદર શોરૂમ બનાવ્યો છે અને બસ ભગવાન સ્વામિનારાયણ અમને ખૂબ ખૂબ પ્રગતિ આપે। અમને કિરીટભાઈ આમ પણ બહુ સારા સત્સંગી છે, પરમ પૂજ્ય બાપાના આશીર્વાદ વગર એ કંઈ કરતા નથી, એટલે એ પણ બહુ સત્સંગી બંધુ કહેવાય અમારે, એટલે એમને ખૂબ ખૂબ અભિનંદન અને બસ એમનું આ બહુ સુંદર કાર્ય ખૂબ જ આગળ વધે એવી ભગવાનને પ્રાર્થના। વડીલો, વડીલોને મારા પ્રણામ, દંડવત પ્રણામ અને બાળકોને ખૂબ ખૂબ પ્રેમ। અને આજના બાળકોને બસ એટલું જ કહેવાનું કે જैसे जेठालाल अपना बापूजी की इज्जत करता है वैसे आप सब भी अपने माँ बाप की इज्जत करना, रोज पैर पड़ना, व्यसन से दूर रहना, बराबर ना? पढ़ाई में ध्यान देना और बड़ा होकर बड़ा आदमी बनना और सबसे खास माँ बाप की सेवा करना। आप चाहे दुनिया में कहीं भी चले जाओ, कितने भी बड़े आदमी क्यों ना हो जाओ, अपने माँ बाप को कभी भूलना नहीं, बराबर ना? सब बच्चे लोग सुन रहे कि नहीं? जय स्वामीनारायण। सर, हमारा आई डिडंट एक्सपेक्ट कि इतने सारे लोग और दर्शक यहाँ पे होंगे, तो मुझे बहुत अच्छा लग रहा है। आई जस्ट होप
बाकी सब लोग वहाँ पे ठीक है मैम, देखिए। हेलो हेलो एवरीवन you all here I'm so happy to be here I'm so happy to be here thank you ये क्या बात है क्या जोश है thank you so much मैम आपको सबसे पहले हमारा जो ये महाकाली ज्वेलर्स का शोरूम है उसके ऑनर से मुलाकात करवाती हूँ श्री કિરીટભાઈ પટેલ મહાકાલી જ્વેલર્સના ઓનર તરીકે અમે લોકોએ જ્યારે અહીંયા એક શોરૂમ બનાવવાનું પ્લાનિંગ કર્યું અને સર્વે કરાયું કે ભાઈ અહીંયા પબ્લિકને વધારે શું પસંદ આવશે તો સૌથી વધારે સર્વેમાં જે તારક મહેતા ઉલ્ટા ચશ્મામાં જે બે કેરેક્ટર છે એવા જેઠાલાલજી અને બબીતાજીના લોકો બહુ જ ચાહક હતા એટલા માટે અમે લોકોને અહીંયા સેલિબ્રિટી તરીકે બોલાવેલા હતા પણ જ્યારે મેં ઓપનિંગમાં માહોલ જોયો પાલનપુર વાસીઓનો તો જે અમને સપોર્ટ મળ્યો છે બહુ આનંદ મળ્યો છે અને પાલનપુર વાસીઓએ હર અમે હું એમની સાથે જોડાયેલો રહી અને એમને જ્યારે જ્યારે કઈ બી જરૂરિયાત હોય સોશિયલી તો અમારી કંપની એમને માટે હર હંમેશ ઊભી રહેશે અમારી જોડે જે બી કંપની એજન્સી જોડાયેલી હતી તેમજ અમે ટ્રાફિકની સમસ્યા માટે ટ્રાફિકની ટીમ હતી ભાવસાઓની ટીમ હતી એસપી સાહેબ તરફથી ડીવાયસી સાહેબ તરફથી અમને ખૂબ સપોર્ટ મળેલો કલેક્ટર સાહેબ તરફથી બી અમને ખૂબ સપોર્ટ મળેલો પાલનપુરના વાસીઓ તરફથી બી અમને ખૂબ સપોર્ટ મળેલો તો અમે તમામ પાલનપુર વાસીઓના અને અધિકારીઓના આભારી છીએ